સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સેલવાસ ડેમ નજીક ડેમણી સ્કૂલ ફળિયામાં આવેલ નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં અચાનક બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। સ્કૂલથી માત્ર 30 મીટરના અંતર પર જ આ ગોડાઉન આવેલું છે, જ્યાં પ્રચંડ ધડાકો થતા ગોડાઉનમાં કામ કરતા 4 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 6 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ બનાવની જાણ થતાં જ સેલવાસ કલેક્ટર, દાદરા નગર હવેલી ફાયર વિભાગ સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ધડાકો એટલો પ્રચંડ હતો કે ગોડાઉનની છત અને દિવાલો તૂટી પડી હતી અને તેનો કાટમાળ આસપાસના વિસ્તારમાં ફેલાયો હતો। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનો અને વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે। અહીંયા ઓટલા પર ઊભો હતો અને જરા સાફ સફાઈ કરતો હતો એટલા વારમાં ભાઈ આ હજુ તો છોકરાઓને બી આજે તો રિઝલ્ટ હતો એટલે સવારે આ લોકો સ્કૂલમાં ગયેલા, વહુને એ લોકો બધા એમાં ગયા। એટલા વારમાં ભાઈ અહીંયા તો ઓટલા પર ઊભો હતો, બોમ્બ ધડાકો અહીંયા સાંભે બાટલો હતો પેલો હાઇડ્રોજીટ મોટો, એ ફાટ્યો એટલે અહીંયા તો કંઈ દેખાય નહીં। અમે તો બધા ઉડી ગયા એટલે સીધું આવીને એમ પડ્યું બારીના કાચ આટલી નુકસાન થયું છે, તમે આ ને અમે તો ગભરાઈને નાહી ગયા, દેખાય પણ નહીં। અમને દેખાતું હોય તો એ તો હજુ તો સારું કે પેલું ખબર એટલે અમે આમ પાછળથી બધા નાહી ગયા, ગેસ ભરાઈ ગયા, બારી દરવાજા અંદર બંધ થઈ ગયું આખું, આટલું બધું। આ સામે મોટા બાટલા હતા ને સામે ગોડાઉન, હજુ સામે જ મોટા ને સામે ગોડાઉન હતું એટલે એ લોકો, મેં કીધું બી એ લોકોને કે ભાઈ તમે આ સમયસર ગેસ કાઢતા છે ને અમે નહીં કાઢો, આમ 2-5 વખત મેં કીધું બી એ લોકો માનતા નથી કે અમારી જગ્યામાં અમે કરતા છે, તમે એ નહીં, તમે કીધું કે ભાઈ અમે માણસ અહીંયા રહેલા છે ને આ જરાક તમે સાઈડમાં રાખો, તો એ લોકો સમજતા નથી। હવે આજે આ ફાઇટું આટલું બધું નુકસાન આપ્યું તો એનું શું સમય, આજે માણસ હમણાં મરી જતે, પણ હજુ તો સારો કે બચી ગયા, અમે નાસી ગયા એટલે ઓતાની, નહીં તો બધા મરી જતા, કારણ કે આટલા મોટા બાટલા ઉછળ કરીને નીચે પડ્યા છે। કંઈ એ છે કે તમારું કેટલું નુકસાન થયું છે? અમારી તો આખી ગાડી ભાંગી ગઈ છે, આ બધે બારી ગ્લાસના બધા દરવાજાના મકાનના બધા ભાંગી ગયા છે, બધા આ 2 ગાડીના બધા કાચ ભાંગીને